એક મહત્વના સમાચાર જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં આરોપીઓની એક સાથેની તસવીર સામે આવી છે। ઝી 24 કલાક પાસે એક સાથે 4 આરોપીઓની તસવીર સામે આવી છે। આરોપીઓ છબીલ પટેલ અને સુરજીત ભાઉ તસવીરમાં એક સાથે જોવા મળી રહ્યા છે। તસવીરમાં અન્ય 2 આરોપીઓ પણ દ્રશ્યમાન થાય છે। તો એક સાથે 4 જે આરોપીઓ છે તે જોવા મળી રહ્યા છે। ઝી 24 કલાક પાસે એક સાથે 4 આરોપીઓની જે આ તસવીર છે તે હવે સામે આવી છે। આરોપી છબીલ પટેલ અને સુરજીત ભાઉ તસવીરમાં એક સાથે જોવા મળી રહ્યા છે, ત્યારે તસવીરમાં અન્ય 2 આરોપીઓ પણ દ્રશ્યમાન થાય છે। 4 આરોપીઓ હાલમાં પોલીસ પકડની બહાર છે। ઉલ્લેખનીય છે કે 6 આરોપીઓ જે પોલીસ પકડથી દૂર છે તેમાંથી આજે 4 આરોપીઓ છે જેમની તસવીરમાં એક સાથે તેઓ જોવા મળી રહ્યા છે। તો અન્ય 2 આરોપીઓ દ્રશ્યમાન થઈ રહ્યા છે। 4 આરોપીઓ હાલમાં પોલીસ પકડથી બહાર છે। જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં આરોપીઓની એક સાથે હોવાની જે તસવીર સામે આવી છે। ઝી 24 કલાક પાસે એક સાથે આજે 4 આરોપીઓ છે તેમની જે તસવીર હવે સામે આવી છે। આ 4 જે આરોપીઓની તસવીર જે આપ હાલમાં જોઈ રહ્યા છો તેમાં આ 4 જે આરોપીઓ છે તેઓને પોલીસ પકડવા માટે હવે તેમની પાછળ પડી છે, કારણ કે આ 4 આરોપીઓ જે પોલીસ પકડથી દૂર છે ને ઝી 24 કલાક પછી આની તસવીર આવી છે અને એક સાથે જે આ 4 આરોપીઓ જેમાં છબીલ પટેલ અને સુરજીત ભાઉ જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યમાં સૌથી વચ્ચે જે બેસેલા બંને જણા છબીલ પટેલ અને સુરજીત ભાઉ તે જોવા મળી રહ્યા છે અને તથા અન્ય 2 આરોપીઓ પણ આ તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ 4 જે આરોપીઓ છે તે હાલમાં પોલીસ પકડથી દૂર છે। એક્સક્લુઝિવ આ ફોટોગ્રાફ્સ આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો, જેમાં આ જે 4 લોકો છે તે 4 આરોપીઓ છે। જયંતિ ભાનુશાળી કેસમાં આ 4 જે છે તે આરોપીઓ છે ને આ 4 આરોપીઓ હાલમાં પોલીસ પકડથી દૂર છે। ત્યારે માત્ર ઝી 24 કલાક પાસે આ તસવીર આવી છે અને આ તસવીરમાં આ 4 આરોપીઓ એક સાથે જોવા મળી રહ્યા છે। આ 4 જે આરોપીઓ છે તેમાં છબીલ પટેલ અને સુરજીત ભાઉ જે વચ્ચે બંને જે બેઠેલા છે અને તેમની આજુબાજુના જે 2 આરોપીઓ છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। તો જે 6 આરોપીઓ કુલ જે પોલીસ પકડથી બહાર છે અને તેમાંથી આજે 4 આરોપીઓ તેમની આજે તસવીરમાં આપ હાલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે છબીલ પટેલ અને સુરજીત ભાઉ આ તસવીરમાં જોવા મળી રહ્યા છે તથા અન્ય 2 આરોપીઓ પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। સૌથી પ્રથમ ઝી 24 કલાક પાસે આ તસવીર આવી છે અને જે આપની સામે આપને જોવા મળી રહી છે। એક્સક્લુઝિવ આ તસવીર ઝી 24 કલાક પાસે આવી છે, જેમાં છબીલ પટેલ જોવા મળી રહ્યા છે અને પહેલેથી છબીલ પટેલ પર આરોપ મૂકવામાં આવતો હતો કે આ જે હત્યા તેમણે જ કરાવી છે, કારણ કે તે હત્યાના પહેલા જ તેઓ ભાગી છૂટ્યા હતા। ત્યારે જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં આરોપીઓની એક સાથેની જે આ તસવીર સામે આવી છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ જે તસવીર સામે આવી છે સૌ પ્રથમ ઝી 24 કલાક પાસે અને તેમાં જે 4 આરોપીઓ જોવા મળી રહ્યા છે, શું વધુ માહિતી મળી રહી છે? જી જરૂરથી જો ફોટોની વાત કરવામાં આવે તો હત્યા પહેલાનો ફોટો હોવાનું મનાઈ રહ્યું છે અને પોલીસ તપાસમાં પણ આ ફોટો સામે આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આરોપીઓ આ ફોટા ઉપરથી પણ ઓળખાયા હતા। આ ફોટાના આધારે પોલીસ પણ તપાસ કરી રહી છે કે આ ફોટો કયા સ્થળનો છે અને આ ફોટો પહેલા જે આખું કાવતરું રચાયું હતું શું આ છબીલ પટેલનું જે ફાર્મ હાઉસ છે તેનો ફોટો છે। આ લોકો એક સાથે ભેગા થયા હતા તો આ ફોટો ખેંચવામાં આવ્યો, શું કામ ખેંચવામાં આવ્યો હતો એ અંગે પણ તપાસ થઈ રહી છે। નીતિન રાહુલની અત્યારે પૂછપરછ જે છે તે વેસ્ટર્ન રેલવે ઓફિસ ખાતે અમદાવાદ જે રાણીપ વિસ્તારમાં આવેલી છે ત્યાં અત્યારે પૂછપરછ થઈ રહી છે। આવતીકાલે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। અન્ય આરોપીઓની અટકાયતની જે પૂછપરછની વાત છે પણ જયારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે આજે તમારે એવું જણાવ્યું હતું કે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે અને છબીલ પટેલ જે વિદેશ છે કે અહીંયા છે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, તેને લઈને પણ તપાસ કરી રહી છે પોલીસ। અત્યારે મનીષા ગોસ્વામીની વાત કરવામાં આવે તો મનીષા ગોસ્વામી પણ ષડયંત્ર ખોર સાથે જોડાયેલી હતી અને આરોપીઓને કઈ રીતે જયંતિ ભાનુશાળી સુધી પહોંચાડવા એ અંગેનું પ્લાનિંગ આખું મનીષા ગોસ્વામીએ રચ્યું હતું, તો એની પણ ધરપકડ કરીને આગળની તપાસ કરવામાં આવશે। જી આભાર ઉદય માહિતી આપવા બદલ। તો આજે 4 આરોપીઓ છે તે તસવીરમાં એક સાથે જોવા મળી રહ્યા છે।